નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું કે ખેડૂત પોર્ટલ ઉપર કઈ રીતે નવું રજિસ્ટ્રેશન કરવું તેની રીત। તો સૌપ્રથમ ગૂગલની અંદર આ ખેડૂત પોર્ટલમાં જવાનું છે અને તેમાં ગુજરાત સ્ટેટ પોર્ટલ પર ક્લિક કરો। હવે તમને નીચે કંઈક આવું પેજ ખુલશે, જેમાં લાભાર્થી નોંધણી ઉપર ટિક કરો અને આ રીતે ખેડૂત પ્રથમ લાભાર્થીના પ્રકારમાં ખેડૂત સિલેક્ટ કરો। હવે તમારો મોબાઈલ નંબર નાખો રજિસ્ટ્રેશન કરવા માટે અને સામે આધાર કાર્ડમાં જે કોઈ ખેડૂત છે તેનો આધાર કાર્ડ નંબર અહીંયા આપણે નાખવાનો છે। આધાર કાર્ડ નાખ્યા પછી તમારે આગળ ચકાસણીના પ્રકારમાં ટાઈપ કરવાનું છે। તેમાં બે પ્રકાર છે, એક બાયોમેટ્રિક અને ઓટીપી। હાલ હું બાયોમેટ્રિકથી કરી રહ્યો છું, તમે ઓટીપીથી પણ કરી શકો છો। હવે કેપ્ચર ઉપર ક્લિક કરી અને આગળ વધો। હવે કંઈક આ રીતનું પેજ લોડિંગ થશે। હવે તમારી સામે વેરીફાઈ થયા પછી આ રીતે જે તમારે આધાર કાર્ડમાં જે નામ હશે, જન્મ તારીખ હશે અને તમારું જે એડ્રેસ હશે એ આધાર કાર્ડ મુજબ તમને બતાવશે। હવે તમારે અહીંયા નીચે કેપ્ચર બતાવે છે એના ઉપર ક્લિક કરવાનું નાખીને અને ફરી મોબાઈલ ઓટીપી ઉપર સેન્ડ કરવાનું છે। ઓટીપી સેન્ડ થયા પછી તમારે એક તમારો પાસવર્ડ બનાવવાનો છે, જે તમને યાદ રહે એ રીતે। ધારો કે આપણું જે નામ છે, તો ધારો કે ગણેશ છે, તો ગણેશ @123। તો પાસવર્ડમાં એવી રીતે નાખવાનું છે 8 અંકમાં અને પાસવર્ડ કન્ફર્મ કરવાનો છે। 2 વાર પાસવર્ડ કન્ફર્મ કરી તમે નાખ્યા પછી તમારે મોબાઈલમાં જે ઓટીપી આવ્યો છે તે ઓટીપી આની અંદર નાખવાનો છે 5 અંકનો। પછી તમારે ફરી કેપ્ચા નાખવાનો છે 10 ને 4 14 પ્લસ કરી તમારે સબમિટ આપવાનું છે। સબમિટ આપ્યા પછી આપણે આગળ વધવાનું છે। હવે આપણે પાસવર્ડમાં કંઈક ભૂલ થયેલ છે, તો પહેલાં કન્ફર્મ કરવાનું છે કે બંને પાસવર્ડ સરખા મેચ થયેલો હોવા પડે। પ્રથમ પાસવર્ડમાં તમે જે નાખો છો એ તમારે બીજી વાર પાસવર્ડ કન્ફર્મ કરો એની અંદર સેમ નાખવાનું છે। એ નાખ્યા પછી તમારે આગળ સબમિટ થશે। હવે આપણે સબમિટ થઈ ગયું છે અને તમારું રજિસ્ટ્રેશન ઉપર સક્સેસફુલ લખેલું આવી ગયું છે। હવે લોગિન કરવા માટે સૌપ્રથમ તમારે પોતાનો મોબાઈલ નંબર નાખવાનો છે અને પછી જે આપણે પાસવર્ડ બનાવેલ છે તે પાસવર્ડ અંદર નાખી અને કેપ્ચા લખી 6 + 1 = 7 અને આપણે સબમિટ આપવાનું છે, એટલે તમારું આ રજિસ્ટ્રેશન થઈ ગયું અને પેજ ખુલી ગયું। તો ખેડૂત મિત્રો, આપણે દર્શાવ્યું કે વિડીયોમાં આપણું રજિસ્ટ્રેશન જાતે કઈ રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી આપી અને એ રીતે આપ તમારું રજિસ્ટ્રેશન ખેતીવાડી સહાયની યોજનામાં કે અન્ય યોજનામાં આ રીતે જાતે રજિસ્ટ્રેશન કરી શકો છો। આપ અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો। જય દ્વારકાધીશ।